मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। હાલો મિત્રો, કેમ છો? મજામાં હશે તમારા બધાનું મોટ દેશી પિજનમાં તમારું સ્વાગત છે. તમે પણ પિજન લવર હશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચલો હવે વારા ફરતી હું તમને થોડા નર દેખાડું અને થોડા ખુશીના સમાચાર છે એ પણ દેખાડું. તો હાલો હવે જોઈએ આપણે કે શું શું કબૂતરમાં છે અને શું અપડેટ આપે છે કબૂતર. તો જોઈ શકો છો કે મસ્તની એવી બ્રીડ આવી છે આપણી પડખે. જો આ કોફી કલરના છે, એની નીચે એક બસવું હોય ને એક એનું બસવું બીજી પેટીમાં મેં ઈંડું મૂક્યું હતું તો એની નીચે પણ એનું એક બસવું હશે. તો જોઈ શકો છો મસ્તનું હેલ્ધી અને મસ્તનું મોટી કદવાળું છે બસવું. તો આવા જ બચ્ચા માટે તમારે જે કાંઈ પણ શેણ જોતી હોય ને એના વિશે વિડીયો જોતો હોય ને તો મને કોમેન્ટ કરજો. હું આજે ઘરે જ આવવાનો છે તો એના વિશે એક વિડીયો મૂકીશ. અને આ નર જો નર કેવો મસ્ત છે ને આવા જ વિડીયો જોવા માટે અને કોમેન્ટ કરતા રહો તો મને થોડીક એમ હિંમત આવે કે હા ભાઈ હું વિડીયો બનાવું થોડાક નાના નાના. તો જોઈ શકો છો કે મસ્તનું કોફી વ્હાઇટ કલરનું કબૂતર મસ્તનું બેઠું ને અત્યારે આપણે બસ સ્ટેશને છે તો ઘરે જવા માટે એટલે થોડુંક ઘોંઘાટ આવશે તો એડજસ્ટ થોડુંક કરી લેજો. અને એક મસ્તનો તમને નર દેખાડું મોર પીસવાળો. જો કેવો મસ્તનો બેઠો છે ને થોડોક રાતનો સમય હતો એટલે કબૂતર થોડાક સુસ્ત થઈ ગયા હતા. જો આ ઓલું બચ્ચું હું કહેતો હતો ને એ અહીંયા બચ્ચું છે અને એની માદા ઉપર. એટલે એ કોફી કલરના જોટામાં એક પ્રોબ્લેમ છે કે એ ગમે એક જ બચ્ચું કાઢે કે એકને મારી નાખે છે. એટલે મેં એની કારણે એક ઈંડું આની પેટીમાં મૂક્યું હતું ને એક ઈંડું એમાં રાખ્યું હતું. ને આના તમને ખબર જ છે કે બે ઈંડા ફોડીને ખાતા કાળા કબૂતરે. જય હિન્દ, જય મિત્ર. તમારા મિત્રો સાથે